નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે લઈને આવી ગયા છીએ તમારા માટે ગાલા 21 પ્રશ્ન સંગ્રહો, અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લઈને આવી ગયા છીએ. એમાં પણ ધોરણ 10 ગણિત વિષયના સ્ટાન્ડર્ડ બેઝિકનું પણ આવશે, બરાબર. પહેલાં વિભાગ બીનું પ્રકરણ નંબર 1 આપણે આ વિડીયોમાં જોવાના છે. પછી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 2, 3 અને એમ કહીને આગળ અલગ અલગ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 2, 3 ને જેટલા હશે એ બધા જ જોઈ લેશું. ફ્રી PDF મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે કોમેન્ટ કરવાની રહેશે તમારી, જેની કોમેન્ટ હશે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હશો, બંને એક નામથી હશે, બરાબર. તો આપણે એને ફ્રી PDF આપી દઈશું, બરાબર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે અહીં ગણિત સ્ટાન્ડર્ડ ધોરણ 10 ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો વિભાગ બી અને ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિભાગ બી અહીંયા જોઈ લઈએ આપણે. એમાં પ્રકરણ નંબર 1 જોવાના છે, વાસ્તવિક સંખ્યાઓ. અહીંયા પહેલો પ્રશ્ન છે, અવિભાજ્ય અવયવની રીતે 65 અને 169નો ગુસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં 65ના અવયવ પાડ્યા, 13 × 5 = 65, બરાબર. અને 169ના અવયવ પાડ્યા 13 × 13. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું થશે? ગુસા 13 અને 65 અને 169નો ગુસા તમારે 13 થશે, જવાબ આવશે 13. ત્યાર પછી એ જ રીતે અહીંયા બીજો છે, ગુસા 306 અને 657નો 9 આપેલ હોય તો લસા તમારે 306 અને 657નો તમારે શોધવાનો રહેશે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક સમીકરણ આવે છે, બરાબર. એટલે કે અહીંયા સૂત્ર જે આવે છે, સમીકરણ નહીં વિદ્યાર્થી મિત્રો, સૂત્ર જે આવે છે એ સૂત્ર અપ્લાઇડ કરવાનું રહેશે. અહીંયા તમારે સૂત્ર હશે લસા ગુણ્યા ગુસા બરાબર A ગુણ્યા B. આ એક સૂત્ર હોય છે, બરાબર. તો અહીંયા પહેલાં લસા શોધવાના છે, તો લસાને કરતા બનાવ્યા અને ગુસાને આપણે ભાગાકારમાં લઈ ગયા. અહીંયા ગુસાની કિંમત આપણને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો 9, અને લસા તમારે અહીં A અને Bની જગ્યાએ તમારે આ બે કિંમતો મૂકી દેવાની રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે 33, 38, 8. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાય છે, ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી અહીં ત્રીજો ક્વેશ્ચન અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ તો તમારે અહીં સાબિત કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ધારવું પડે કે 3 + 2√5 એ સમય છે, અને 3 + 2√5 બરાબર સમય સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ અથવા A/B સ્વરૂપમાં લખી શકીએ. માટે 3 + 2√5 બરાબર A/B, બરાબર વિદ્યાર્થી મિત્રો. સમય સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો સમય સંખ્યાને A/B સ્વરૂપમાં લખી શકાય. અને અહીંયા લખવાનું જ્યાં A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે અહીં 3ને આપણે આ બાદ લાવી દીધી વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે -3. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીં આવું કંઈ મળશે વિદ્યાર્થી મિત્રો, અને આ 2ને અહીંયા પછી નીચે લાવી દઈશું આપણે. એટલે વિદ્યાર્થી મિત્રો √5 બરાબર A-3B/2B. માટે A અને B પૂર્ણાંક હોવાથી A-3B/2B, બરાબર એમ કહી શકાય. એટલે અહીં લખી શકાય કે A-3B/2B એ સમય સંખ્યા છે. આ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે, બરાબર. પરંતુ √5 એ સમય સંખ્યા નથી, બરાબર, એ અસમય સંખ્યા છે. આમ અહીંયા વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપની ધારણા ખોટી નીકળી. આમ સાબિત થાય છે કે 3 + 2√5 અસમય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા નોંધ આપેલી છે કે માર્ચ 2025ના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્નમાં 2 + 3√5ને અસમય સાબિત કરવાનું છે. તો આ રીતે પણ તમારે પૂછાઈ શકે છે, સંખ્યા બદલાઈ શકે છે, બરાબર. તો એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા છે વિભાજ્ય અવયવની રીતે 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. તો અહીં તમારે પહેલાં અવયવ પાડી દેવાના છે. અવયવ પાડ્યા પછી સૌથી નાની સંખ્યા અને કોમન સંખ્યા હોય એને ગુસામાં લઈશું. એટલે સૌથી નાની સંખ્યામાં 2 છે બધામાં, બરાબર, અને સૌથી ઓછી સંખ્યા પણ 2 છે, 2ની 1 ઘાત લઈશું, અને બીજી છે 3.
3ની પણ સૌથી ઓછી ઘાત 1 છે, એટલે 2 ગુણ્યા 3 બરાબર ગુસા 6 મળ્યો. એ જ રીતે આપણે લસામાં બધું જ લઈશું, જે બાકી હશે એ સૌથી મોટી ઘાત અને એકવાર જ લેવાની સૌથી મોટી ઘાત, બરાબર. અહીંયા શું હજી 3ની 2 ઘાત લઈશું, 2ની 3 ઘાત લઈશું અને અહીંયા 5 લઈશું, એટલે અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો 360 આપણને જવાબ મળશે. એ જ રીતે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયા તમારે 9, 12 અને 15નો પહેલાં અવયવ પાડવાના છે. અવયવ પાડશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે લસા મેળવવાના છે. લસા આનો મેળવી લેશો તો આનો જવાબ તમને લસા 180 મળશે. તો લસા મળશે 180, એટલે આનો જવાબ તમને મળી જશે કમ્પ્લીટ. અને હું આની પીડીએફની વાત કરી લઉં તો આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને ફ્રી મળી જશે. ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો 1 પણ રૂપિયા વગર. તો ચાલો આપણે અહીં આગળ આપણે વાત કરીએ. તો અહીં તમારે આમાં ખબર પડી ગઈ ને, આ 9 મિનિટ, આ 15 મિનિટ અને આ 12 મિનિટનો પહેલાં તમારે અવયવ પાડીને શું શોધવાનું છે? લસા. અને જે લસા મળશે એ જ આનો જવાબ હશે. અને છેલ્લે તમારે લખી દેવાનું તો અહીં કે ત્રણેય એક જ સમયે એક જ બિંદુ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું આરંભે છે, તો તે 180 મિનિટ બાદ ત્રણેય પ્રારંભ બિંદુ પર ભેગા થાય, બરાબર. √7 અસમય છે વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો. તો અહીંયા પહેલાં આપણે આગળ કરીએ એમ જ √7 સમય છે. સમય સંખ્યા હોય તો a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય. માટે અહીં a ભાગ્યા b બરાબર અહીં બંને બાજુ વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ બાજુથી વર્ગમૂળ જતું રહેશે. અહીંયા a² / b² થઈ જશે, બરાબર. a² બરાબર 7b², બરાબર. b² ને આપણે સામે લઈ ગયા તો a² / 7 બરાબર 7b². આમ a² 7 એ વડે વિભાજ્ય છે. આમ 7 અહીં a² 7 જે છે એ a² નો અવયવ છે. માટે 7 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 7 એ એનો પણ અવયવ છે. માટે a બરાબર 7c. અહીં c કોઈ પૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો, માટે a² બરાબર 49c², બરાબર. અહીં a² ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈશું 7b², બરાબર. હવે b² બરાબર પણ જોઈ શકો છો તમે 7c² જ મળશે આપણને. અહીંયા a² બરાબર 7b, a² બરાબર 7b² મળ્યું. એ જ રીતે અહીંયા b² બરાબર 7c² જ મળશે, બરાબર. તો આ તમારે ધ્યાનથી જોવાનું રહેશે. આમ 7 એ b² નો અવયવ છે, પરંતુ 7 અવિભાજ્ય સંખ્યા હોવાથી 7 એ bનો પણ અવયવ છે. આમ a અને b સામાન્ય અવયવ 7 મળે છે, તેથી a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે આપની ધારણા ખોટી નીકળી વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બંને વિરોધાભાસ તો અહીંયા ન આવે, પરંતુ વિદ્યાર્થી મિત્રો a અને bનો સામાન્ય અવયવ 7 મળે છે. આથી a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. આપણે ધારણા કરી હતી કે તે સમય છે. સમય હોય તો અવિભાજ્ય પૂર્ણાંક હોવા જોઈએ, પરંતુ તે નથી. માટે અહીં આપણે કહી શકાય કે √7 એ અસમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમે 7મો ક્વેશ્ચન પણ ગુસા અને લસા શોધી શકો છો, આગળ જેમ શોધ્યા એ જ પ્રમાણે, બરાબર. 85નો તમારે પહેલાં અવયવ પાડવાના, એમાં 85 અને 136ના તમે પહેલાં અવયવ પાડશો એટલે વિદ્યાર્થી મિત્રો એના જે ગુસા હશે, બરાબર, 85 અને 136નો ગુસા મળી જશે. ગુસા મળ્યા પછી તમારે એના પરથી લસા પણ તમને મળી જશે, બરાબર. એ તમારે જોવાનું રહેશે. અહીંયા તમારે સાબિત કરો કે 5 - √3 અસમય છે. તો આગળ આપણે જેમ કર્યું એ જ રીતે તમારે અહીંયા એનું પણ કરવાનું રહેશે, બરાબર. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર.